બનાસકાંઠાના પાલનપુરથી ફિલ્મને ટક્કર મારી પ્રકારની એક અપહરણની ઘટના સામે આવી, જેમાં પાલનપુરના કાણોદરમાં એક સુલેમાની પથ્થરનો સોદો કરવા આવેલ મહેસાણાના સ્ક્રેપના વેપારી અને તેના મિત્રનું અપહરણ થયાની ઘટના બનતા ચકચાર મચી ગઈ। જે બાદ વેપારીની પત્નીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, જેમાં ઉલ્લેખ છે કે અપહરણકર્તાએ 5 લાખ રૂપિયાની ખંડણી પણ માંગી હતી। પોલીસે મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક મહેસાણા પોલીસ સાથે લોકેશનના આધારે સતાસણા પાસેના એક ખેતરમાંથી 3 અપહરણકર્તાઓને ઝડપી પાડી વેપારી અને તેના મિત્રને મુક્ત કરાવ્યા હતા। સાથે જ સુલેમાની પથ્થર પણ જપ્ત કર્યો હતો। સુલેમાની પથ્થર અંગે આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા, જે સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી। સાંભળો આ અંગે પોલીસ શું કહી રહી છે। દરમિયાન આરોપીઓની પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે સુલેમાની પથ્થર એ કોઈ એવો પથ્થર નથી, પણ આ લોકો વિડીયો ઉપર સુલેમાની પથ્થરનો વિડીયો બનાવે છે, લોકોને બતાવે છે કે આ સુલેમાની પથ્થર હાથમાં રાખવાથી તમને કોઈપણ જાતની ઈજા થતી નથી, તમારા વાળ કપાતા નથી, તમને લોહી નીકળતું નથી। એ પ્રકારેની વિડીયો બતાવી અને એમને ટેક્ટિક્સ કરી અને પથ્થર વેચાણ કરે છે।